હેલો, નમસ્કાર મિત્રો. ધોરણ 9માં પ્રકરણ 3 એમાં આપણે 5મો પીરિયડ છે આજે, જેમાં મોલ સંકલ્પના વિશે આપણે જોઈશું. મોલ સંકલ્પના તો એક ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? એમાંથી પાણી બને છે, બરાબર. તો એનું સમીકરણ આ રીતે લખી શકાય કે H2 + O2 = H2O. પછી સંતુલિત કરવા માટે અહીંયા 2 લખવાના અને અહીંયા પણ 2 લખવાના. એટલે સૂત્ર શું થશે? સમીકરણ 2H2 + O2 will gives twice H2O. એટલે શું કહેવાય કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાઈને પાણીના 2 અણુ બનાવે છે, બરાબર. અથવા તો એનું આપણે જો વજન લઈએ તો શું કહેવાશે કે હાઇડ્રોજનના 4 યુનિટ ઓક્સિજનના 32 યુનિટ સાથે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, એવા 2 ઓક્સિજન એટલે 32 થાય. 32 યુનિટ સાથે સંયોજાઈને પાણીના 36 યુનિટ જેટલા અણુ બનાવે છે. તો ઉપરનું જે સમીકરણ છે એના પરથી આપણે અનુમાન કરી શકીએ કે કોઈ પણ પદાર્થની માત્રા તેના દળ અથવા તો તેના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. દળને આધારે અથવા તો અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા દર્શાવે છે. રાસાયણિક પ્રક્રિયામાં તો શું હોય? પ્રત્યક્ષ ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા દર્શાવવી પડે અને તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો તેના કરતાં અણુઓ કે પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવું વધારે હિતાવહ છે. કોઈ પણ ઘટક હોય, જેમ કે પરમાણુ, અણુ અથવા તો આયન અથવા કણ હોય, તો એના 1 મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય છે, 1 મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય છે તેટલી સંખ્યા તેના પરમાણુવીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલી હોય છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં રહેલા ઘટકોની સંખ્યા, 1 મોલ પદાર્થમાં રહેલા ઘટકો એટલે અણુઓ, પરમાણુઓ કે આયનોની સંખ્યા કેટલી હોય? તો એનો જવાબ છે 6.022 × 1023 જેટલી હોય. આ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે કે 1 મોલ પદાર્થમાં રહેલા અણુઓ અથવા પરમાણુઓની સંખ્યા કેટલી? તો 6.022 × 1023 જેટલી થાય છે. આ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. આ સંખ્યા ઇટાલીના વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોએ મેળવેલી છે. એવોગેડ્રો એટલે એના નામ ઉપરથી આ સંખ્યાને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે અને જેની સંજ્ઞા N0 વડે દર્શાવાય છે. એટલે 1 મોલ બરાબર 6.022 × 1023 જેટલી થાય છે. જેમ કે આપણે 1 ડઝન બરાબર કેટલા નંગ કહેવાય? 1 ડઝન કેળા હોય તો એમાં 12 નંગ. 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય અને 12 ડઝન એટલે કેટલા નંગ થયા? તો 144 નંગ થાય, બરાબર. જેવી રીતે 1 કોડી આપણે પતંગ લઈએ, 1 કોડી, તો એમાં કેટલા નંગ હોય છે? 20 નંગ હોય છે. એવી રીતે આ સંખ્યા છે કે 1 મોલ પદાર્થ એટલે કેટલા પરમાણુ થાય? તો 6.022 × 1023 જેટલા પરમાણુ થાય, જેને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણુવીય દળ કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણુવીય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણુવીય દળ એકમ યુનિટમાં દર્શાવે છે. જેનો પરમાણુવીય દળનો એકમ આપણે શું લઈએ છીએ? AMU અથવા U વડે દર્શાવાય અથવા ગ્રામ પ્રતિ મોલમાં દર્શાવાય છે. મોલ આપણે કહીએ છીએ. એ જ રીતે આપણે કોઈ પણ ઉદાહરણ, 1 યુનિટ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. 1 યુનિટમાં કેટલા હાઇડ્રોજન હોય? 1 હાઇડ્રોજનનો પરમાણુ. અને 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે 6.022 × 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ દર્શાવે છે. એ જ રીતે જો 16 યુનિટ ઓક્સિજન લઈએ તો એ માત્ર એક જ ઓક્સિજનનો પરમાણુ ધરાવે છે, બરાબર. 1 ઓક્સિજન પરમાણુ એટલે 16 યુનિટ કહેવાય.
જ્યારે 16 ગ્રામ ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઓક્સિજનના પરમાણુ હોય. 1 મોલમાં કેટલા ઓક્સિજનના પરમાણુ? તો આટલા હોય. 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ થાય છે. આપણે જો મોલની સંખ્યા શોધવી હોય તો એના માટે કેટલાક ઉદાહરણ પણ છે. એ પહેલાં અહીંયા જુઓ કે 1896ની આસપાસ શું નામ છે? વિલ્હેમ ઓસ્વાલ્ડ, બરાબર. વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ છે ઢગલો અથવા થપ્પી, આપણે કહીએ છીએ જથ્થો દર્શાવે છે. કોઈ પણ પદાર્થના અણુઓ કે પરમાણુઓનો એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ કે જેના દ્વારા પરમાણુઓ અથવા અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પાડે છે. તો મોલ શબ્દનો પરિચય આપ્યો વિલ્હેમ ઓસ્વાલ્ડે, બરાબર. અને એ એક એકમ તરીકે વપરાય છે. પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો એકમ છે મોલ છે. દાખલા તરીકે એના ઉદાહરણમાં જોઈએ. દાખલા છે કે એ નીચે દર્શાવેલા માટે મોલની સંખ્યાની ગણતરી કરો. દાખલા તરીકે 52 ગ્રામ હિલિયમ લઈએ આપણે, બરાબર. તો એમાં મોલની સંખ્યા કેટલી? તો એમાં મોલની સંખ્યા એટલે n, સ્મોલ n, આપેલું દળ એટલે m અને મોલર દળ એટલે કેપિટલ M, બરાબર. તો હિલિયમનું પરમાણુવીય દળ એટલે 4 યુનિટ થાય. હિલિયમનો પરમાણુ દળ કેટલું છે? 4 યુનિટ. તો હિલિયમનું મોલર દળ 4 ગ્રામ થયું, બરાબર. 4 ગ્રામ. તો મોલની સંખ્યા બરાબર પરમાણુ દળ છેદમાં મોલર દળ. એટલે પરમાણુ દળ આપેલું છે 52 ગ્રામ અને ભાગ્યા હિલિયમનો મોલર દળ કેટલું છે? 4 યુનિટ. એટલે 52 ભાગ્યા 4 બરાબર 13 થશે. તો હિલિયમના જો 52 ગ્રામ હિલિયમ લઈએ તો એમાં મોલની સંખ્યા કેટલી થાય? મોલની સંખ્યા 13 થાય. 13 મોલ હોય એની અંદર, બરાબર. હવે એમાં પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો આ રીતે 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરો. એટલે એની અંદર કેટલા પરમાણુ છે હિલિયમના એની ગણતરી કરી શકાય. બીજું એક્ઝામ્પલ છે 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુઓ હોય તો એમાં મોલની સંખ્યા કેટલી? તો આપણે જાણીએ છીએ આ રીતે પદ મુકાય ને કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ માટે, બરાબર. મોલની સંખ્યા જો શોધવી હોય તો અહીંયા નીચે લાવવાનું અને અહીંયા લઈ જવાનું. એટલે શું થશે? મોલની સંખ્યા બરાબર આપેલા કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક. તો કણોની સંખ્યા 12.044 ગુણ્યા 10⁻23 છે, બરાબર. 10⁻23. હવે એની અંદર છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 કરો તો આ બેનો ભાગાકાર આવે છે 2. એટલે કે 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ હોય તો એમાં મોલની સંખ્યા કેટલી થશે? 2 જેટલા મોલ થાય. 2 મોલ થાય, બરાબર. આવી રીતે તમે મોલની સંખ્યા શોધી શકો મિત્રો. બીજા પણ ઉદાહરણ છે અંદર બુકમાં જોવાનું તમારે કે 0.5 મોલ નાઇટ્રોજન વાયુ હોય તો એમાં અણુના મોલમાંથી દળ શોધવાનું છે. તો દળ બરાબર સૂત્ર શું થશે? મોલ દળ ગુણ્યા મોલ સંખ્યા. તો શું થશે? m બરાબર m ગુણ્યા n બરાબર 28 આપેલું છે. નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 28 ગુણ્યા વજન કેટલું છે? 0.5. બેનો ગુણાકાર કરો તો 14 ગ્રામ આવે, બરાબર. 0.5 મોલ જો નાઇટ્રોજન વાયુ હોય તો એનું દળ કેટલું થશે? 14 ગ્રામ જેટલું થાય. બીજું છે દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. એટલે કે 14 ગુણ્યા 0.5 કરો, આ 14 ગુણ્યા 0.5 એટલે 7 ગ્રામ આવે. આવી રીતે તમે બીજા ઉદાહરણ શોધી શકો. એટલે આમ તો સૂત્ર આ પણ બને મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર, બરાબર. અણુભાર એટલે દળ આપેલું હોય અને એને અણુભાર વડે ભાગો એટલે મોલની સંખ્યા શોધી શકાય.
બરાબર. દાખલા તરીકે મારે ધારો કે 5 ગ્રામ અથવા તો ધારો કે 14 ગ્રામ નાઇટ્રોજન આપેલો હોય અને એમાં મોલ શોધવા હોય તો શું કરવાનું? અહીંયા 14 ગ્રામ મૂકવાનું અને એનો અણુભાર અથવા પરમાણુ ભાર કેટલો છે? 14 નાઇટ્રોજનનો, એટલે 14/14 બરાબર 1 મોલ થાય. બરાબર. હવે 14 ગ્રામ નાઇટ્રોજનની અંદર મોલની સંખ્યા કેટલી થઈ? 1 મોલ. અને એમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? તો 6.022 × 1023 જેટલા પરમાણુ થાય. આ રીતે તમે બીજા ઉદાહરણ ગણી શકો. તો આ પ્રકરણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. એના બીજા જે ઉદાહરણ નંબર 3.5 આપેલું છે એ તમારે ટેક્સ્ટ બુકની અંદર નોટબુકની અંદર ગણવાનું. બરાબર. 3.5 જે ઉદાહરણ છે તે મિત્રો. ત્યાં સુધી આપણે રાખીએ. ઓકે.